મિત્રો, આજે હું તમને એક એવી સત્ય ઘટના જણાવીશ કે જે સાંભળ્યા પછી તમને તમારા માતા પિતા હાથ ક્યારેય નહીં છોડો। એક કરોડપતિ દીકરા જેને પોતાની માતાને ઘરની બહાર કાઢી મૂકી હતી। 20 વર્ષ પછી જ્યારે એ દીકરો રસ્તા પર ઊભો માગીને ડોશીને મળ્યો ત્યારે તેને ખબર પડી કે એ જ ડોશી 20 વર્ષ સુધી કયું રહસ્ય છુપાવ્યું હતું। એ જ સત્ય જાણીને દીકરાના પગ નીચેથી જમીન સરકી ગઈ। આ વાર્તા તમને પથ્થર દિલના માણસોને પણ રડાવી દેશે। જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂરથી કરી દેજો। શહેરના પોશ વિસ્તારમાં રહેલા આકાશનો બિઝનેસ આખા દેશમાં ફેલાયેલો હતો। તેની પત્ની માયાને પોતાનું સાચું એટલું શાંતાબા જરાય ગમતા નહોતા। માયા હંમેશા આકાશના કાન ભરતી હતી કે તમારા મમ્મી જૂના વિચારોના છે। આપણા હાઈ-ફાઈ ફેશન સામે મારું અપમાન થાય છે। એક દિવસ આકાશને અહંકારમાં આવીને શાંતાબાને કહ્યું, મમ્મી, હવે તમારી અહીં જરૂર નથી। આ લો 2000 રૂપિયા અને વૃદ્ધાશ્રમમાં જતા રહો। શાંતાબાએ રડતા રડતા ઘર છોડ્યું, પણ જતી વખતે આકાશના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા। શાંતાબાના ગયા પછી આકાશનો બિઝનેસ ડૂબવા લાગ્યો। માયા, જેની પાછળ તે આંધળો હતો, તે તેના બધા પૈસા લઈને ભાગી ગઈ। આકાશ રસ્તા પર આવી ગયો। તેની પાસે ખાવા માટે પણ પૈસા નહોતા। જે આલીશાન બંગલામાં તે રહેતો હતો તે બેંકે જપ્ત કરી લીધો। રસ્તા પર અડતા આકાશને હવે સમજાયું હતું કે માના આશીર્વાદ વગર સંપત્તિ પાણીના પરપોટા જેવી હોય છે। 20 વર્ષ પછી તે વીતી ગયા। આકાશ હવે રસ્તા પર ભીખ માંગવા મજબૂર હતો। એક દિવસ રસ્તાના કિનારે બેઠેલા આકાશને વૃદ્ધ સ્ત્રી પાસે ભીખ માંગવા ગયો। એ સ્ત્રીએ પાસે જઈને આકાશે હાથ લંબાવ્યો। એ સ્ત્રીએ આકાશનો ચહેરો જોયો અને તેના હાથ ધ્રુજવા લાગ્યા। તેને પોતાની હથેળીમાંથી એક જૂની વીંટી કાઢીને આકાશને આપી। આકાશ એ વીંટી ઓળખી ગયો। એ તેના પિતાની છેલ્લી નિશાની હતી જે તેને માને આપી હતી। એ સ્ત્રી બીજું કોઈ નહીં પણ શાંતાબા હતા। આકાશ તેમના પગમાં પડી ગયો અને પણ શાંતાબાએ તેને ઉઠાવ્યો અને કહ્યું, દીકરા, હું 20 વર્ષથી અહીં તારી રાહ જોતી હતી। મને ખબર હતી કે એક દિવસ તારું બધું જશે, એટલે મેં તારા પિતાની જમીનના કાગળો અને સોનું સંતાડીને રાખ્યું હતું। જ્યારે મુશ્કેલીમાં આવે ત્યારે હું તને આપી શકું। આકાશ ધ્રુજકે રડવા લાગ્યો। તેને સમજાયું કે જે માને તેને ઘરની બહાર કાઢી હતી, એ માએ 20 વર્ષ પર રસ્તા પર કાઢીને પણ પોતાના દીકરાનું ભવિષ્ય સાચવી રાખ્યું હતું। આકાશ તેને ઘરે લઈ જવા માંગતો હતો, પણ શાંતાબાએ તેની ગોદમાં જ છેલ્લો શ્વાસ લીધો। જો મિત્રો, દુનિયામાં બધું જ ફરી મળી શકે છે, પણ માતા પિતા ફરી નથી મળતા। જો તમારા ઘરે માતા પિતા હોય તો તમે જરૂરથી સાચવજો।